બેલ પર તો ભરી ગયા ને. હા ઉપર કંઈક જુઓ તો ધજા છે, ઉપર કંઈક દેવસ્થાન છે. હા હા આમથી જે જૂના શિહોરમાંથી જે લોકો આવે ને, હા એ બહુ પુરાતન જગ્યાઓ છે બધી. હા એ પેલા કે સાઇન લેંગ્વેજ કેવું કઈ નહોતું ને, સાઇન ને એવું. હા એ ધજા માણસો આવતા અંદર આમથી આમ જાય ને હા એટલે 400-500 વર્ષ જૂની દરગાહ છે. હા એને કહેવાય તોડાસા પીર બાપુ. હા તોડાસા પીર બાપુના બેહણા હતા. હમ અને એની ધજા આવે એક ઓલી બાજુ ધજા છે, અચ્છા એટલે માણસ ધજા હાલીને જતો. હાલે જા. અને બીજું એક ગેબની વાત કરું કે એ બાપુની સવારી ધજા આવે છે. ઓહો જે કોઈ એવા આધ્યાત્મિક માણસ હોય ને એને મળે જોવા. હા, ઘોડા ઉપર આવે છે. હોય દારૂની બાટલી છે. બાપુ જયારે સદૈવ હયાત હતા ને ત્યારે બધી જગ્યા બાપુએ લઈ અને લીંબુ ને એવા બધા નાળિયેરી ને એકદમ ભરી ભરી વાડી બનાવેલી. ઓહો એમાંથી આ બાપુની નિશાની રૂપે અત્યારે લીમડા જ ઉભા રહ્યા. એ લોકોએ કાપી નાખે બકરાવાળા. હા નથી સમજતા. હું બહુ બાજતો બધા હારે. હા હવે તો બહુ લિમિટેડ માણસો આવે છે એટલે. પણ અઘરું છે અહીંયા આવું સમજા. હું ડેઈલી આવતો. એમ રસ્તો ખતરનાક છે. કોઈ નથી. એટલે આ કેડીમાં પણ હારે કાંટા હતા ને સાહેબ, આ કેડીથી જ આવવાનું હતું આપણે. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી મહારાજ.